વડોદરા શહેરમાં વધુ એક સગીરા નરાધમનો ભોગ બની છે. વડોદરા શહેરમાં વધુ એક સગીરા નરાધમનો ભોગ બની છે. શહેરમાં છેલ્લા 10 દિવસમાં પોક્સો એક્ટનો બીજો કેસ નોંધાયો છે. કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. સોમા તળાવ વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતા 22 વર્ષીય સુનિલ રાઠવા સામે પોક્સો એક્ટનો ગુનો નોંધાયો છે. હવસખોર સુનિલ રાઠવાએ 6 વર્ષીય સગીરા સાથે ગુપ્ત ભાગે અડપલા કર્યા હતા. ગઈકાલે બપોરે 12 થી 2 વાગ્યા વચ્ચે ટેરેસ પર બની હતી આ ઘટના. સગીરા દીકરીને સમગ્ર ઘટનાની જાણ પોતાની માતાને કરી હતી. માતાએ કપુરાઈ પોલીસ મથકમાં પહોંચીને ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે આરોપી સુનિલ રાઠવાની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી. ગઈકાલે કપુરાઈ પોસ્ટે રેપાર્ટ ગુના રજિસ્ટર નંબર 41/2026 નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે કામે હકીકત એવી છે કે કપુરાઈ પોસ્ટે હદમાં આવેલ સોમા તળાવ પાસે વુડાના મકાનમાં બ્લોક નંબર 17માં ધાબા ઉપર એક ઈસમે ફરિયાદીની એક સગીર વયની દીકરી છે તેમના ગુપ્ત ભાગે અડપલા કરેલા અને જેના અનુસંધાનમાં બીએનએસ એક્ટ તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. આરોપી કોણ છે? સમયથી ત્યાં રહે છે? આરોપી છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં રહે છે. તે સુનિલ રાઠવા કરીને છે. ઉંમર છે આરોપીની? આરોપી અંદાજિત 22 વર્ષની ઉંમર છે એની, અને કોઈ ખાસ કામ ધંધો કરતો હોય તેવું જણાતું નથી. હજુ સુધી જણાયેલ નથી, તેની તપાસ કરવામાં આવશે. તપાસ હજુ ચાલુ છે અને એ તપાસ દરમિયાન તેના રિમાન્ડ પણ મેળવવામાં